ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ। હું ડૉક્ટર અક્ષય ગોસ્વામી। આપણે નવી એક યાત્રા પર આવી પહોંચ્યા છે અને આપણે આવ્યા પહોંચ્યા છે અક્ષર પુરુષોત્તમ ધામ બોચાસન મંદિરે। તો ત્યાં કેવી રીતે બોચાસન નામ પડ્યું એની હિસ્ટ્રી આપણી પાસે આપણે જાણીશું। તો આપણને જણાવશે, આપણી સાથે છે, શું નામ આપનું? કેતનભાઈ પરમાર છે કે જેઓ આપણને જણાવશે। કેતનભાઈ, ઓમ નમો નારાયણ, બોલો બોચાસન વિશે। બોચાસણમાં બુચ્ચેશ્વર મહાદેવનું મંદિર છે અને તે બહુ જૂનું છે। અહીંયા પહેલાં ચરા વિસ્તાર હતો, એની અંદર એક ગોવાળ ગાયો ચરાવતો હતો। એમાં એક ગાય ત્યાં આવીને ઓટોમેટિક દોવાઈ જતી હતી। હા, અને એ ગાય દોવાઈ જતી હતી એટલે એ જગ્યા પર ખોદકામ કરવામાં આવ્યું। ત્યાંથી ભગવાનની મૂર્તિ શિવલિંગ નીકળ્યું, એમાં થોડું ટચ થઈ ગયું એટલે નાક કપાઈ ગયું, એમ બુચ્ચેશ્વર મહાદેવ, એ પરથી નામ બુચ્ચેશ્વર પડ્યું ને બુચ્ચેશ્વર મહાદેવ પરથી બોચાસણ ગામનું નામ પડ્યું। તો સરસ માહિતી આપી। તો આગળ આપણે બુચેશ્વર મહાદેવના દર્શન કરીશું અને આ કેવી રીતે નામ બોચાસન પડ્યું જે વર્લ્ડ વિખ્યાત છે તો એની પણ હિસ્ટ્રી જાણી। ઓમ નમો નારાયણ, જય જય શ્રી સ્વામિનારાયણ। ઓમ નમો નારાયણ। આપણે આવી પહોંચ્યા છીએ બુચેશ્વર મહાદેવ। આપણે દર્શન કરી રહ્યા છે શ્રી બુચેશ્વર મહાદેવ। અતિ પ્રાચીન અને બોચાસન મુકામે આવેલું, જ્યાં બુચેશ્વર પરથી અપભ્રંશ થઈ અને બોચાસન થયું। ઓમ નમો નારાયણ। આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા ગાય માતા દૂધ સ્વયં એ થતું હતું, અભિષેક કરતું હતું, એટલે અહીંયા ખોદકામ કર્યું અને ભરવાડ દ્વારા ખોદકામ કરતાં શિવલિંગમાં પ્રભુના થોડાક નાક આગળ ખંડિત થયું અને જેથી આપણે નાક બૂચું થયું અને તેથી ભગવાન શ્રી મહાદેવ બુચેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયા અને સમય જતાં એ બુચેશ્વરમાંથી બોચાસન ગામ પ્રચલિત થયું। આ એની એક સત્ય ઘટના છે। ઓમ નમો નારાયણ। મા જગતજનનીના પણ દર્શન થઈ રહ્યા છે અને સામે અખંડ દીપ